હેલો, જય માતાજી દોસ્તો. તો આજે આઠમ છે, તો આ રીતના પૂજા કરજો. આઠમના દિવસે માતાજીને આ રીતે રીઝાવજો. જો આજે આઠમ છે ને આ રીતે મેં હવન અહીંયા કુંડ પ્રગટાયો છે, કારણ કે આજે આઠમમાં મારે હવન કરવાનું છે. ઘરે જ કરું છું, જાતે જ કરું છું. તો આ જુઓ, હવન કુંડમાં આપણે આ રીતે મેં અહીંયા કપૂર લીધું છે, આ કમળગટ્ટા લીધા છે, પછી અહીંયા આગળ લીધી છે જવ લીધા છે, આ પીળી રાઈ લીધી છે, અહીંયા લોંગ લીધા છે, આ તેજ પત્તા લીધા છે, આ હવન સામગ્રી લીધી છે. અહીંયા આગળ મેં લીધું છે ધૂપ, આ જુઓ ગુગળ છે. તો આપણે આ બધું મિક્સ કરીને માતાજીના મંત્ર બોલીને આપણે હવન કરવાનું છે, ઘરે જ કરવાનું છે. અને આજે આઠમ છે, તો આ રીતે મારું આ હવન કુંડ ચાલુ છે. આ માતાજીની પૂજા કરી છે. જય માતાજી મિત્રો. માતાજી તમારા બધાના ઘરમાં મસ્ત મહાલક્ષ્મીની કૃપા થાય. અને આપણે વર્ષમાં એકવાર ચૈત્ર નવરાત્રિ આવે છે. મોટી નવરાત્રિમાં બી હું આ રીતે જ પૂજા કરું છું. તો તમે બી આ રીતે પૂજા કરો, કુળદેવીને પ્રસન્ન કરો, અંબામાની સેવા કરો. જય માતાજી મિત્રો. હવે મારું હવન ચાલુ થશે.